હેલો ફ્રેન્ડ્સ, ગોઈટર નામ તમે સાંભળ્યું હશે. ગોઈટર એ આયોડિન ડેફિશિયન્સી થતો રોગ છે અને આપણા શરીરમાં આયોડિનની માત્રા પૂરી નોર્મલી આપણા ટેબલ સોલ્ટમાંથી થાય છે. એટલે જે આપણે ખોરાકમાં રાંધવામાં મીઠું વાપરીએ છીએ એ આયોડિનનો એકમાત્ર સોર્સ છે એવું કહી શકાય. હવે ઇન્સ્ટાની અસર હેઠળ, ઘણા ફૂડ બ્લોગરની અસર હેઠળ ઘરમાં બધાની ખાવા પીવાની પ્રિપરેશનની મેથડ બદલાઈ છે. એટલે હવે રોક સોલ્ટ અથવા તો પિંક સોલ્ટ અથવા બ્લેક સોલ્ટ લોકો વાપરતા થયા છે અને એના લીધે આયોડિન ડેફિશિયન્સીનું પ્રમાણ વધી શકે છે. આયોડિન નેચરલી સોલ્ટમાં ઉપલબ્ધ નથી હોતું. આપણું સોલ્ટ ફોર્ટિફાય કરવામાં આવે છે અને ફોર્ટિફિકેશનનો મતલબ છે કે એ એટલી માત્રામાં ઉમેરવામાં આવે છે તે ઘટક કે ના એના વધારે કન્ઝ્યુમ કરવાથી ટોક્સિસિટી થાય કે ના ઓછું કન્ઝ્યુમ કરવાથી એની ડેફિશિયન્સી થાય. એટલે આઈડિયલી નાના બાળકોમાં સિમ્પલ ટેબલ સોલ્ટ જે આપણે રોજ વાપરીએ છીએ એ મીઠું વાપરવું વધારે હિતાવહ છે, કારણ કે આયોડિન ડેફિશિયન્સીથી ગોઈટર, હાઇપોથાઇરોઇડિઝમ તો થાય છે જ, પણ નાના બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટમાં પણ પ્રોબ્લેમ થાય છે. બધા બહુ લોકોના એક્ટિવ કન્ટિન્યુઅસ એફર્ટ પછી સોલ્ટ અને આયોડાઇઝ કરવાનું ચાલુ થયું છે અને વી હેવ ગોટ અ રિઝનેબલી ગુડ કંટ્રોલ ઓવર ગોઈટર નાવ. આપણે દેખાદેખીમાં બીજા ફેન્સી સોલ્ટ અનનેસેસરી હાઈ પ્રાઇઝ આપીને બીમારી ખરીદીએ એવું તો ન થવું જોઈએ. ફોર્ટિફિકેશન બીજા બધા વસ્તુઓમાં પણ થાય છે, એની વાત ફરી કોઈ વાર. થેન્ક યુ.